બધા જ સંવર્ગ સાથે મળીને જે પ્રકારનો એક વિશેષ કાર્યક્રમ યોજ્યો છે, એવા કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત અધ્યક્ષા અને સૌના દીદી, વિશેષ કાર્યક્રમોમાં એમની વિશેષ ઉપસ્થિતિ હોય છે અને પંચમહાલમાં જે મહિલા સશક્તિકરણના પ્રયોગ ચાલે છે એમાં આ વખતે જેમણે બાગડોર સંભાળી છે અને પંચમહાલ જિલ્લાના ખૂણે ખૂણે આપણે નવા જોઈ શકીએ છીએ. મુરબ્બી અશ્વિન કાકા અને બાકી સૌ તમામ સન્માનનીય સાથી મિત્રો, બધાના નામ બોલીશું. કાર્યક્રમની લંબાઈ વધતી જશે. નામ એક જ બોલવું છે, ભારત માતા. ઘણીવાર મનમાં પ્રશ્ન આવે છે કે કેટલાક લોકોને ભારત માતા કી જય એવું બોલવામાં પેટમાં કેમ દુખતું હશે? ખબર નહીં. પોતાની માનો જયકારો અને દુખે જે લોકોએ વર્ષો સુધી આ બધા સામે જેમનું સન્માન થયું ને, એક પૂછવાનું મન થાય છે કે આપ સૌના કમલોમાં જે સુંદર સ્વરૂપ હમણાં પહોંચ્યું છે, મને લાગે છે કે કદાચ આપના ઘર સુધી ભારત માતાનું ચિત્ર આજે પહેલી વાર પહોંચશે. શું લાગે છે? એટલે એક પુત્ર સુધી માને પહોંચાડવાનું કામ આ દેશના એક દીકરાએ કર્યું છે. સ્વાધીનતાનું 75મું વર્ષ ઉજવીને દેશભરના વિવિધ સંસ્થાનોને, વ્યક્તિઓને જોડીને એ બધા લોકો એક માર્ગ પર ચાલે. ભારત એ કોઈ નવો દેશ નથી, પરંતુ જયારે બંધારણ રચાયું ત્યારે એમાં પહેલા વાક્યમાં આરંભમાં આવ્યું કે ભારત બની રહ્યું છે. ઇન્ડિયા એ હવે બની રહ્યું છે. આપણી એક મૂળ જે નદી છે, જેના કિનારે આપણી સંસ્કૃતિનો વિકાસ થયો, એ સંસ્કૃતિ સિંધુ છે અને એનું એક નામ ઇન્ડસ છે. અને એ ઇન્ડસ પરથી અંગ્રેજોને ન ફાવ્યું ભારત, અને પછી એમણે ઇન્ડિયાના અને ઇન્ડિયા શબ્દ શરૂ કર્યો. એટલે ફિરંગીઓએ, વિદેશીઓએ આપણને આપેલું એક નામ છે ઇન્ડિયા, અને આપણું પોતાનું નામ તો ભારત છે જ. જે ભૂમિ હિમાલયથી આરંભ થઈને નીચે સમુદ્ર જેના ચરણ પખાડે છે, જેનું વર્ણન આદરણીય વાજપેયીજીના કાવ્યમાં અશ્વિન કાકાએ કર્યું છે, અનેક કવિઓએ વર્ણન કર્યું છે. એક વિચાર કરવા જેવી વાત છે કે કોઈ દેશ, 200 દેશો છે વિશ્વમાં, અને કોઈ ભૂમિનું વર્ણન થતું હોય એવી એક જ ભૂમિ છે આપણા સૌની મા ભારતી. બાકી આટલું બધું વિશદ વર્ણન, જેના પુસ્તકો, ગ્રંથો, કાવ્યો રચાતા હોય, એટલું બધું વર્ણન કોઈ ભૂમિનું નથી, આખા વિશ્વમાં નથી. કારણ કે અહીંયા ઘણા બધા સાહિત્ય વાચકો પણ છે, અને હવે તો ઓનલાઈન બધું થઈ ગયું છે. ગમે ત્યારે આપણે એનું પરીક્ષણ કરી શકીએ છીએ. કોઈ વક્તા બોલતા હોય તો સાચું છે કે ખોટું, પરંતુ ભારત ભૂમિનું જે વર્ણન છે એવું વર્ણન આજ સુધી કોઈ કરી શક્યું નથી. એટલે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એમણે એક સુંદર નવલકથા રચી અને એમાં એમણે ગીત રચ્યું, વંદે માતરમ. એ વંદે માતરમ છે ને, એ ભારતની સ્વાતંત્ર્ય સમરનો એક મંત્ર બની ગયો. આપણે ત્યાં કહ્યું છે અમંત્રમ અક્ષરો નાસ્તિ. એક પણ અક્ષર એવો નથી જે મંત્ર ન હોય. તો અહીંયા તો અક્ષરોનો સમૂહ વંદે માતરમ. આમ તો એક શ્લોકમાંથી ઉદ્ભૂત થયો છે. રત્નાકરા ધૌત પદામ હિમાલય કિરીટિનીમ બ્રહ્મરાજર્ષિ રત્નાઢ્યામ વંદે ભારત માતરમ. આ જે ભારત માતાનું ચિત્ર છે એનું જીવંત વર્ણન છે વંદે માતરમ. સુજલામ સુફલામ મલયજ શીતલામ શસ્ય શ્યામલામ. અમારી માં કેવી છે?
સંપૂર્ણ જગતને આશ્રય આપનારી, બધા જીવ જગતથી માંડીને સૂક્ષ્મથી સૂક્ષ્મ લોકો માટે જે જીવનરૂપ છે, જે શસ્ય શામલ છે, જેમાં કોઈ બાબતોના ભંડારની ખોટ નથી, શક્તિ સ્વરૂપા છે અને લોકોના હૃદયમાં છે. લોકોની ભુજાઓમાં એની બળ, એની શક્તિ દેદીપ્યમાન છે અને આખો સમૂહ એક દિશામાં એક સાથે ચાલે છે ત્યારે ભારત બને છે. અને એટલે આ મહાભારતીનું વર્ણન એમણે વંદે માતરમમાં કર્યું છે. આપણે જે શાળાઓમાં ગાઈએ છીએ ને ગવાય છે ને, એ તો એના ખાલી 2 પેરા છે, પરંતુ આખું વંદે માતરમ એ આપણે સૌએ રટવા જેવું છે, ગાવા જેવું છે અને ધીમે ધીમે આપણે હૃદયમાં ઉતારીશું તો આપણે પણ ભારત બનવા તરફની આપણી યાત્રા આરંભ થશે. એટલે લોકો પૂછે છે કે આ વિષય કેવી રીતે આવ્યો? ઇન્ડિયાથી ભારત એટલે છે શું? ઇન્ડિયા એટલે પણ ભારત અને ભારત એટલે પણ ભારત. પરંતુ આપણા પિતાના પત્ની હોય એમનો પરિચય જ્યારે આપણે આપતા હોઈએ છીએ ત્યારે આપણે પરિચયની પદ્ધતિ હોય છે. કોઈ એવું નથી કહેતું કે અમારા પિતાની પત્ની છે. બીજા દેશોમાં એ પરિચય શરૂ થયા છે કારણ કે ત્યાં પદ્ધતિ જુદી છે જીવનની. અહીંયા તો આપણે કહીએ છીએ કે અમારી માં છે, મારા પિતાની પત્ની છે એવું કહેતા નથી. આ કારણ છે. આ ભારત એટલે નામમાં શું મહત્વ છે? તો ઘણા કવિઓએ લખ્યું કે નામનું કોઈ મૂલ્ય મહત્વ નથી, પરંતુ નામનો પણ અર્થ છે. આપણે ત્યાં દરેક વસ્તુ સાર્થક છે. આપણે ત્યાં શબ્દ છે સાર્થક, અર્થ સાથે. એટલું કોઈનું નામ ધર્મેશ છે તો એની પાછળ એક રહસ્ય છે કે જે ધર્મ એ જ જેનો ઈશ છે અથવા ધર્મનો જે ઈશ છે. તો ભા એટલે શું? તો ભા એટલે તેજસ્વિતા, જ્ઞાન, જે દેદીપ્યમાન છે, જે જ્ઞાન માટે સતત કાર્યરત છે, એવી જે ભૂમિ છે અથવા એવા લોકો જે ભૂમિ ઉપર રહે છે એ ભૂમિનું નામ ભારત છે. ભા મેં રત ભારત કહેતે હૈ, એવું એક કવિએ કહ્યું છે. આપણે સતત પ્રકાશ માટે ચાલીએ છીએ. એટલે આપણે ત્યાં પહેલા કહ્યું કે તમસોમાં જ્યોતિર્ગમય, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. કોઈ ગુજરાતી કવિ એનું ભાષાંતર કર્યું. ભાષા જુદી છે, ભાવ એક છે. એટલે આ ભારત છે. એમણે કહ્યું કે મૃત્યોર્માં અમૃતમ ગમય, અને કોઈ કવિએ કહ્યું કે વયમ અમૃતસ્ય પુત્રાહ. આજે જે બધા માર્ટાર્સ, આપણા જે શહીદ લોકો જે હવે દેખાતા નથી પરંતુ આપણા હૃદયમાં છે. આપણું હૃદય એટલે કોણ? ભારત માતાના હૃદયમાં એક કાયમી એમણે પોતાનું સ્થાન ગ્રહણ કર્યું છે. આ દેશના એક દીકરાને જ્યારે એની પારકીમાં ખોડામાં નહોતી બેસવા દેતી ત્યારે ભગવાન પાસે જાય છે, રડે છે. ત્યારે ભગવાને કહ્યું કે તું ચિંતા ના કરીશ. એની મા એને બહુ બળ આપે છે. નારાયણનું નામ લે, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર જપ, એનાથી મોટી કોઈ શક્તિ નથી. અને વિચાર કરો કે એ બાળક અમર થઈ ગયું. આજે પણ આપણે બધા લોકો ઉત્તર દિશામાં તારક તરીકેના દર્શન કરીએ છીએ. એવા આ બધા ધ્રુવ તારકો છે જે ભારતના ઇતિહાસમાં વધુ ને વધુ દેદીપ્યમાન બનાવી રહ્યા છે. એટલે ખૂબ સારું કામ થયું છે કે દેશના રક્ષકોનું આવા 75 વર્ષના અવસરે આપણા બધાએ એટલે સમાજ તરફથી એમનું એક સન્માન થયું છે. એક સામાન્ય ભારત માતાની છબી ને એક પુસ્તક, પરંતુ એક ભાવ જોડાયો છે. એમાં ભાવ જોડાયો નથી, એમાં ભાવ જોડાયો છે. હૃદયના વિહંગમ ભાવ એમાં જોડાયેલા છે, અમૂલ્ય છે. કારણ કે ભારત ભૂમિ એ ત્યાગની ભૂમિ છે. હમણાં આવ્યું ને અર્પણ કી ભૂમિ, તર્પણ કી ભૂમિ. આજે અમારો સુનિલ જયારે ત્યાં એના અંતિમ પ્રાણ જયારે નીકળતા હશે ને એના મનમાં, પણ છતાં તમે જુઓ 10 દશકો એકને મારા फिर गिर गए होश गवा के, जब अंत समय आया तो कहते हैं ये वतन तुम्हारे हवाले है. એવા લોકો આ ભૂમિ ઉપર અવારનવાર પેદા થયા છે. આરંભ તો આપણો ખૂબ જ, કોઈને ખબર નથી કે ભારત ભૂમિનો આરંભ ક્યારે થયો હશે.
1947 થી ભારત આવ્યું. એ તો અંગ્રેજોને ખબર પડી કે 1947 માં આપણે આ દેશને છોડ્યો. એમણે તો 200 દેશો ઉપર રાજ્ય કર્યું.